હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લે સવસાવણમ એસો પંચ નમુક્કારો સર્વભાવપણાસણો મંગલાણંચ સભ્યેસિમ પરમમ વૈ મંગલમ. હરિયમ સિદ્ધાયર્યા વજ્જાય સાવનો સંમત્તમ નાણમ ચરણમ ચતો યપાય નવગમ પરમતમ. આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી ઉજ્જૈની નગરીમાં પધારેલા ગંધર ભગવાન ગૌતમ સ્વામી શ્રેણીકાદી પ્રસદાની સામે નવપતજીની પરમ આરાધના એનું ફળ દર્શાવી રહ્યા છે. શ્રીપાલજી જે નવપત સ્વરૂપ બન્યા છે એની વાત ભગવાન ગૌતમ સ્વામી કરી રહ્યા છે. પ્રભુને સમર્પિત થવું એમાં કોઈને મોનોપોલી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરની કોઈ પણ અવસ્થામાં પ્રભુને સમર્પિત થઈ શકે છે અને પ્રભુ બધી અવસ્થાની વ્યક્તિઓને સ્વીકારે છે. મૃત્યુ સમય પણ કોઈને પ્રભુ તું હું તારો, હા ભાઈ આ મારો. મરતા માણસને કોઈ પૈણે ભગવાન પરણે, ભગવાન સ્વીકારે. ગમે એવા પાપ કર્યા હોય તો પણ, હે ગમે એવા પાપ કર્યા હોય તો પણ. હા તો પણ. અને એક વાત છે કે નરેન્દ્ર મોદી તમને બોલાવી કે મારે તારી સાથે દોસ્તી કરવી છે, તમે ના પાડો ખરા ને? આપણી દોસ્તી હોય તો ના ઊંધું મળે. થયું ને. એ નરેન્દ્ર મોદી છે ને આપણે સામાન્ય છીએ, ભગવાન મહાન છે ને આપણે સામાન્ય છીએ. તો બધું જ છે ને. તો નહીં આપણે ભગવાન સાથે દોસ્તી બાંધવી, ભગવાન હા પાડે તો અત્યારે આપણે ક્યાં માંગવાની છે? ભગવાન કહી દે તું વારો થા, અને આપણે થતા નથી. એની તો મોકાણ છે. અરે ભલે આમાં આપણે ગઈએ એ પખો તે દેહ નિરવહો તે વાતે સાબાસી, એ ગાવાનું જ છે. બાકી પ્રભુના પક્ષે જ પ્રેમ છે, તમારા પક્ષે છે જ નહીં. શું વાત છે? હાસ તો એટલે તો રખડી રહ્યા છો આ ભાવમાં. પ્રેમમાં પડે રખડ્યા ખરું તો પતી ગયું. એકને વળગીને બેસી જાય. પ્રેમમાં ન પડ્યું હોય જ રખડ્યા કરે, આમથી આમ ભાભા માર્યા કરે. આને પસંદ કરું, આને પસંદ કરું, આને પસંદ કરું, આને પસંદ. ઠેકાણું પડતું જ નથી ને. સાચું બોલજો, ગમે ત્યારે તમારા મોટા કામ થઈ જાય ને પછી તમને હાશકારો થાય છે. હાશ બીજી જ મિનિટે ભય થશે, પાછું બગડી ના જાય ગોઠવાયેલી બાજી. એ વખત સર હાશકારો થાય. કેટલો પણ કાયમી થોડો છે, ટેમ્પરરી, થોડી વાર માટે જ. અને જ્યારે એકદમ હાશકારો થાય ને ત્યારે જબરદસ્ત આંચકો આવે. આ સંતાનનું બહુ વિચિત્ર ખાતું છે. તમે એના પર પૂરેપૂરો ભરોસો મૂકો ને એ સીધું તમારું માથું જ કાપી નાખે, પછી કશું બાકી ના રાખે. પાંચમા આરામાં આ કાળમાં સૌથી સુલભ રસ્તો પ્રભુ સાથે પ્રેમ કરવો એ જ છે. આટલું આપ સુલભ કરો. માત્ર પ્રેમના આધાર ઉપર જ ભગવાનના 9 શ્રાવકો તીર્થંકર નામ કરવા બાંધી ગયા. મહાવીર સાહેબ ભગવાનના હા, શ્રાવકોને શ્રાવિકાઓ.
આવતી 24માંથી બધા જ 9. હા 9 ભગવાન મહાવીરના આશક. ગમે તેવા હોય પાછા, ભગવાન કોઈ ના નથી પાડી. ભલે સાતમી નરકે જવાવાળો કોણિક હોય, છઠ્ઠી નરકે જવાવાળો કે સાતમી જવાવાળો સત્યકી હોય, ભગવાન બધાને સ્વીકાર્યા જ છે. બધા ત્રણકના હાથમાં જ છે ને. કોણિક નરકમાં, શ્રેણિક નરકમાં, સત્યકી નરકમાં, બધા તીર્થંકર. બધા તીર્થંકર. આમાં ક્યાં આપણે કોઈને હલકો ને ઊંચો કહીએ? આપણા જસમાં ક્યાંય કામ ના આવે. હવાને પ્રભુએ સ્વીકારી લીધા. એક વાર ધ્યાનમાં રાખજો, છેવટે ઠેકાણું પ્રભુ પાસે જ પડવાનું છે, બાકી આખી દુનિયામાં રખડી ખાઓ. ગમે તેટલી વેશ્યાઓ ત્યાં જાઓ ને, નખરા કરવા વાળી, એમાં કંઈ મનને શાંતિ ના મળે. કે તમારી ભલી ભોળી હોય ને, ઘરે બેઠેલી તમારી રાહ જોતી ઘરવાળી, એ જ તમને શાંતિ હાલે. નખરાળા કોઈ તમારે કામના નહીં. તમે દુકાનમાં છે ને, ભલા ભોળા આવે જ કમાવડાવીને જાય, કે નખરાળા આવે કમાઈને જાય કમાવડાવીને જાય? સાચું બોલજો. નખરાળું ગ્રાહક કામનું કે સીધું ગ્રાહક કામનું? નખરાળું ઉપરથી તમને છેતરીને જાય, પૈસા આપ્યા વગર બહાર લઈને જતું રહે. ફરો, બધે ફરો, તમારા મહામૂલા મનને વેડફતા રહો. જે મન બે ઘડીમાં મોક્ષ આપી શકે, સંસારના સમગ્ર બંધનોને કાપી શકે, એનો દુરુપયોગ નથી કરવાનો આપણે. અને મજાની વાત કેવી છે, તમારા બધા અંગને લકવો લાગી જાય, ઘરડા પણ લાગી જાય, પણ જે મનને ક્યારે ના લાગે ઘડપણ. તો પેલા થાય છે ને, શું કે ડિપ્રેશન નહીં, કોમામાં જાય છે ને. એમાં મનને શું લેવા દેવા છે? એમાં મગજને લેવા દેવા છે. મગજની મનમાં મગજ નથી કામ કરતું, બીજું શું? મન તો ઠેકાણું છે, એનું એ કામ જ કરતું હોય છે ક્યાંય. પણ બાકી જે સ્થિતિ છે ને, સ્થાવરની સ્થિતિ છે ને, ભલે મનુષ્યમાં છે, પણ સ્થાવર નામ કર્મ એમાં આવી ગયું. આપણે તો મનુષ્યની સ્થિતિમાં હોય એની વાત કરવાની છે. કોમા વાળો છો, વ્યવહાર બાહ્ય છે. કોમમાં રહેલા વ્યક્તિ સાથે કોઈ જાતનો વ્યવહાર થાય? બસ તો એ સ્થાવર નામ કર્મ નતા કહેવાય? તો બીજું શું કહેવાય? જેમ ચંદ્ર જ્યાં કોકડો થયો ત્યારે એને તિર્યંશી ગતિ નામ. ધીરે ધીરે નામ કરવું થઈ જ ગયો ને. અહીંયા તમારી બધી ઇન્દ્રિયો કામ કરતી થઈ ગઈ, ખાલી સ્પષ્ટ જે કામ કરે છે. પાપના ઉદય સિવાય તો થાય જ નહીં ને એ પરિસ્થિતિ પણ. મેમરી લોસ. બધી જ્ઞાન રવાના સત્તામાં છે, ઉદયમાં નથી. શ્રીપાલ મહારાજા એમના જીવનમાં આખી કથા મોજમાં બેઠેલા શ્રીપાલ મહારાજા તટસ્થ છે એ વાત બતાવે છે. એમાં ડૂબેલા નથી. સંસારના કોઈ પદાર્થમાં એ હોશ ગુમાવતા નથી, બેહોશ થતા નથી, પૂર્ણ જાગૃતિ છે. નબળા ના કહેવાય કે કઈ ધ્યાન એને કઈ છે જ નહીં, અને કઈ થતું જ નથી, તો નબળા જેવું ના લાગે? કોને કઈ કહેતું નથી એટલે એમને કઈ થતું જ નથી, સારામાં કે નરસામાં.
તો વ્યવહારમાં લોકો ને કે આને કંઈ મગજમાં કંઈ અસર થતી નથી, કંઈ થતું નથી એટલે શું નથી થતું બોલો? એને તકલીફ પડી ત્યારે કાંઈ નહીં, ને સારું થયું ત્યારે કાંઈ નહીં. એમાં વાંધો શું છે? તો સેન્સ હોય તો થોડી એ અસર સેન્સ હોય એટલે રોવે કરે તો સેન્સ કહેવાય, ફોન કરે તો સેન્સ ના કહેવાય. ગમે તેવી મની ક્રાઇસિસ આવી હોય અને જ્યારે મગજ ન ગુમાવે એ માણસ આગળ કહેવાય. નાની નાની મની ક્રાઇસિસ આવે ને રોતો ફરે એ આગળ ગણાય. ગમે તેવી આપત્તિમાં ધીર તરીકે રહે ને એ માણસની જ કિંમત છે. એમ ગમે તેવી સંપત્તિમાં પણ છલકાય નહીં. નંબર 2, અને પ્રત્યેક પરિસ્થિતિમાં કોઈનો પણ વાંક ન કાઢે અને જીવ માત્રનો આદર કરે. ફરી તો નહીં બોલી શકું, ફરી બોલી શકશે? કેમ? શું હવે આ તમે છે ને એ પેલા કેવું પડે તમારે. હું બોલતો હોઉં તો તમારે મને કેવું પડે. તમારે પાઠ પરથી ઉતર્યા પછી પૂછશો ને તમે શું બોલ્યા હતા, કશું મને યાદ ના હોય. જે માત્રનો આદર કરે પ્રત્યેક પરિસ્થિતિમાં સ્થિર રહે ધીરતાથી. નાટકીય અદ્ભુત છે. બધા ડૂબેલો હોય કોઈ આવે એનું ઉપર ધ્યાન જાય પણ તરત જ રોકી દે છે ને. જિંદાસને આદરથી બોલાવે છે, મળે છે. એ ધંધો કરવાનો હતો શ્રીપાલજીને, તો શા માટે કોઈ આવેલાને આદર આપે? રાજકુમાર છે. જીવ છે માટે, આત્મા છે માટે. મારા મોટા ગુરુ મહારાજ અંતિમ દિવસે વૈશાખ સુદ 14ના દિવસે જે રાતે કાળ કરી ગયા, સવારે એક છોકરો આવ્યો 6 વર્ષનો. ગુરુ મહારાજ કંઈક મને ગાથા આપો. સાવ પથારીમાં હતા સાહેબ. કહી શકે ભાઈ પેલા મહારાજ પાસે ગાથા લે, પોતે જ આપી ગાથા. મારી પાસે આવ્યો જે ઈચ્છાથી, જે આશાથી. નાનું બાળકો તો હું કેમ તોડું? વજયસેન મહારાજ ઘણી વખત કોઈને આવતા રોકે કે સાહેબનું બરોબર નથી, પણ સાહેબ એટલા જાગૃત તરત જ ખ્યાલમાં આવી જાય. વજય મને એના વાદે પેલાને વાસ્કેપ નખાવું હોય તો સાહેબ થોડા ઊંચા થઈને શક્તિ ન હોવા છતાંય વાસ્કેપ નાખી આપે. કોઈનું મન તોડે નહીં. સિવાય પરાઈ સ્ત્રી. બાકી બધાને સાચવી લે. આ મહાપુરુષોનું લક્ષણ છે. પ્રભુ સાથે સંબંધ થયો એનું આ લક્ષણ છે. બધા માથે ધણી હોય એ ક્યાંય રોવે નહીં, ક્યાંય ખોટે રસ્તે જાય નહીં, ક્યારે એને ક્રાઇસિસ આવે નહીં. આવે તો ડબલ પ્રોફિટ માટે આવે. ના, ભગવાને થઈ ગયા પછી આ સંસારમાં ક્યાંય ડરવા જેવું છે જ નહીં. પછી એ ધણી જ સંભાળે તમારો. જેની પેઢી ધીકતી છે, તમે 1 રૂપિયો એના બનાવમાં નાખો કે તમે કહો મારે આટલા વ્યાજ જોઈએ છે, 1 રૂપિયાનું 1 લાખ રૂપિયા વ્યાજ જોઈએ છે, તો કે યસ તું બોલ ને, તારો ભાવ જેટલો એટલું મારા તરફથી છે. તમારો જેટલો ભાવ વધારે હોય ને એટલો જ ભગવાન વધારે જ આપે ને. દુનિયામાં કઈ એવું છે
કે વેચનારો ભાવ કરે, તે વેચનારો જ કરે ને. લેનાર ના લે તો વેચનારો શું કરે? મારો આ માલ 50 રૂપિયા કિલો છે, વેચનારો જ કહે ને. હા કે આમાં વાળાને ખેંચે તો લે, નહીં તો ના લે. ત્યાં કેમ ના જમા કરાવવું? ને જ્યાં ત્યાં બીજે બધે જમા કરાવતા ફરો છો. પૈસા હોય ને બેંકમાં જમા જ નહીં કરવાનું, ખર્ચી જ નાખવાનો ભગવાનના નામ પર. પછી માંગવાનું, હમ. પછી માંગવાનું. તો સામેથી જ આપે ને. વાહ, ખરા છે. આપણે સામેથી ભરીએ તો સામેથી જ આપે. નદીએ પાણી આપી દેવાનું, પછી માંગવાનું કોની પાસે? માંગવાનું. વૃક્ષે ફળ આપી દેવાનું, પછી માંગવાનું. આપનારો ક્યાંય માંગતો દેખાય છે? માંગનારો ક્યાંય આપતો દેખાય છે? આપવા માટેની તો જિંદગી છે. આ મનુષ્ય જિંદગી આપવા માટે જ મળી છે. અને આ હંગરવું હોય ને તો કીડીના ભાવમાં જવું તું. ધન હંગરવું હોય ને તો નાગના ભાવમાં જવું તું. ઉંદરના કા ઉંદરના. હા, આ તો આપવા માટે જ મળ્યું છે. પણ નિયમ જ છે, જેમ આપે એમ વધે. સાંજે હાવ ખાલી થઈ જાઓ ને પણ ચિંતા ના હોય, માથે ધણી છે એટલે સવારે ઉઠો ત્યારે ખુલ્લે ખુલ્લું મકાન પણ ભરાઈ ગયેલું હોય. ક્યારે ખાલી ના થાય. તો પછીનો પ્રભાવ છે ને. આ કથા જ એટલા માટે છે કે સાવ નીચે પડેલી વ્યક્તિ દપોજીના શરણમાં આવ્યા પછી કેટલી ઝડપથી આગળ વધે છે. આટલી ઝડપથી દુનિયામાં કોઈ આગળ ન વધારી શકે. બોલો, શ્રીપાલજી આ ઝડપથી આગળ વધ્યા છે ને, અંબાણી એટલી આગળ ઝડપથી આગળ નથી વધ્યો. એક ગજાણ્યો છોકરો, એ ગજાણ્યો છોકરો કોઈ એને જાણતું નથી અને ઘરેથી એકલો નીકળેલો 2-3 મહિનામાં જ 250 વાણનો માલિક થઈ જાય. રાજકુમારી મળી જાય. ભગવાન સિવાય કયો ભોપો આપે? એક એક ભૂપાળ એવો છે કે આપી દે. આજના જમાનો એવું બને છે. ભક્તને તરત જ ભગવાન ઉચકી લે છે. પેલા એક ફટકો મારે, એનો રોયો છે અહંકાર તૂટી જાય, પછી એને ઊભો કરે. ભગવાનનું કામ એ જ છે, પહેલા તમારી પર્સનાલિટી તોડી નાખવી, તમારું વ્યક્તિત્વ તોડી નાખવું, તમારી કેરિયર તોડી નાખવી, પછી જ ભગવાન તમને બનાવે. ત્યાં સુધી ના બનાવે. જીનદાસને સિપાહીજીએ નોતરું આપ્યું હતું, ભાઈ મને મળવા આવજે, અને એ વાત કરી રહ્યો છે. ફક્ત જાય ત્યાં વાત કરે ત્યારે કોઈને કોઈ ભગતની જ વાત મળે. કનક કે તું રાજા ભક્ત છે, ક્રિય ભક્ત છે, ભગવાનની ભક્તિમાં લીન છે, કેવી અંગી બનાવી છે. તમારી કળાની કુશળતા પ્રભુ માટે વપરાય તો જ સાર્થક છે. બાકી તો આખી દુનિયાને રીઝવવા પ્રયાસ કરો, આજે રીજે ને કાલ ખીજે.
ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટ તુષ્ટા ક્ષણે ક્ષણે. અસ્થિર ચિત્ત હોય ને, પ્રસાદો બી ભયંકર, એનો પ્રેમ પણ ભયંકર, જે અસ્થિર હોય એનો. કે બાર તો ખુશ છે, ખુશીમાં જ રહેવાવાળો છે, બધાને આવકાર આપવા વાળો છે. પેલો વાત કરી રહ્યો છે કે રાજકુમારી અદ્ભુત અંગી કરી, રાજા જોઈને પ્રસન્ન થઈ ગયો. પણ છેવટે સંસારી માણસ છે ને, દીકરીનો બાપ ક્યારેય નિશ્ચિંત હોય જ નહીં. દીકરી મોટી થતી જાય એમ ચિંતા વધતી જાય. મારે નાની હોય ત્યારે જરાય ચિંતા ના હોય દીકરીની. 15-16 વર્ષથી થાય, બહાર ગઈ હોય ને, 5 મિનિટ લેટ થાય ને તે માં ઊંચી નીચી થઈ જાય. શું થયું હશે? દીકરીને કશું ના આવે મનમાં, એને ના ખ્યાલ આવે મારી માન કેટલી ચિંતા થતી હશે. એ તો એ માં થાય ને ત્યારે ખબર પડે એને, ત્યાં સુધી ખબર ના પડે. રાજાને સહેજ મનમાં ચિંતા થઈ. એ પણ શું, આવી ભક્ત અને ધર્મી છોકરી એને એના જેવો મળે તો જ કામનું ને. આમ જુઓ તો વ્યવહારસરની ચિંતા છે, એને સંસારના સુખની ચિંતા નથી. આવો એનો ધર્મ પૂરેપૂરો સાચવે એવો પતિ મળે તો જ કામનું ને. જોકે ભક્ત છોકરીઓની ચિંતા કરવાની જરૂર નથી હોતી, ફેશનેબલની ચિંતા કરવી પડે. ઘણા એવા જોયા છે મેં, હાવ ભગત છોકરીઓ, હાવ ભોળી હોય પણ ભગવાનની ભગત હોય, ગુરુ મહારાજની ભગત હોય. દેરાસર જવાનું એટલે જવાનું જ, પૂજા કરવાની કરવાની, ગુરુ મહારાજ વંદન કરવા જવાનું જવાનું જ. ભોળી હોય તો બધા ગામના આખા ચિંતા થતી કે આ છોકરીનું ઠેકાણે ક્યાંથી પડે. એવી છોકરીઓને સીધું કરોડપતિ ઘરમાં જ ઠેકાણું પડી જાય. ભોળાનો ભગવાન, કરેલો ધર્મ નિષ્ફળ જતો જ નથી. खुदा के राज में देर है, देर नहीं. રાજા ચિંતામાં પડ્યો કે આ છોકરીને મળશે કે નહીં, કેવી પૂજા કરી છે. જિનેશ્વરની પૂજામાં અષ્ટપદીનો ભાવ છે. એમાં એમણે આ બતાવ્યું છે ધાર્મિકના લક્ષણ. ધર્મમાં સ્થિરતા હોય, ધર્મની પ્રભાવના કરતા હોય, જેને પ્રવચનમાં કુશલ હોય, ભગવાન ઉપર અને પ્રભુના સંઘ ઉપર અંદરનો પ્રેમ હોય, દેખાડાનો નહીં. હું આ પ્રેમ કરીશ એટલે કંઈક મળશે એવો નહીં. પ્રેમ એટલે પ્રેમ કેમ મેળવવા માટે થતો જ હોય છે, આપવા માટે જ થતો હોય. બનાવવા માટે રાગ થાય, સ્નેહ થાય, પ્રેમ તો આપવા માટે જ થાય. થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વસો તો લેખે, યશુજી મહારાજ કહે છે. પ્રેમ એટલે પ્રભુ મારું સમર્પણ, મારે તારી પાસે કંઈ જોઈતું જ નથી. મારી પાસે તને આપવા માટેનું છે જે તારી પાસે નથી. બોલો શું છે? ભગવાન પાસે નથી, તમારી પાસે છે આપવા માટે. તમારી મોનોપોલી છે, ભગવાન પાસે છે જ નહીં. ચીજ જ મન ભગવાન પાસે છે.
કેવળ જ્ઞાન થયા પછી મન છે જ નહીં ને. એટલે જ પેલો કવિ કહે છે ને, બરો મારે કેવળ જ્ઞાન નથી જોઈતું. કેમ? કેવળ જ્ઞાન મેળવ્યા પછી મારે તારી હાથે પ્રેમ સી રીતે કરવો? મન નામની ચીજ જ નથી, તું પ્રેમ સી રીતે કરું? મારે તો તારે પ્રેમ કરવો છે તારી હાથે. ધનપાલ કવિએ પણ કહી દીધું, પ્રભુ મારે નથી જોઈતું કેવળ જ્ઞાન. કેમ? ભાઈ હું તને વંદન ના કરી શકું ને, ભાઈ તારી પાછળ ગાંડો તો થઈ શકું નહીં. એવું મારે કેવળ જ્ઞાન નથી જોઈતું. જાકે બોલો. પ્રેમમાં દીવાના બધું ફના કરી નાખે, કશું માંગે નહીં. આંતર પ્રીતિ, ભગવાન પ્રત્યે સહજ પ્રીતિ, કંઈક મેળવવા માટેની પ્રીતિ નહીં. અને સ્થાવર જંગમ તીર્થની સેવા, આ 5 અલંકારથી જ સમ્યક તો શોભે છે. આ 5 અલંકાર હોય ને તો સમજવું કે તમારી પાસે સંકેત છે કે નહીં. લોકો પૂછતા હોય છે તો આપણી પાસે સમ્યક તો છે કે નહીં. બધું આપેલું છે શાસ્ત્રમાં. 5 લક્ષણો છે સમ્યક્તોના, ખબર છે ને? પ્રથમ સંવેદ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, અને આ 5 અલંકાર એ હોય તો સમ્યક તો છે, ના હોય તો નથી. ખાલી આમાં હા કરો અમારી રીતે સમ્યક દ્રષ્ટિ ના થઈ જાઓ. જેવી આ પ્રભુના શાસનની પરમ ભક્ત છે એવો જ પરમ ભક્ત જો એને મળે તો જ એનો ભાવ સુધરે. તો કે શ્રાવિકાઓ આવી જે હોય ને એને ગમે તેવું પ્રતિકૂળ મળે ને તો પણ એમાં પોતાનું અંતરંગ યોગ્યતા ક્યારે પણ ગુમાવે. બોલો. આટલા પ્રભુમય કે આટલા ભક્તિમય હોય તો સંસારમાં પાડવાનું એમના પિતા પણ કેમ વિચાર કરે કે એમને લગ્ન કરાવવા માટેનું કેમ ધ્યાન છે? વ્યવહાર છે એ પ્રમાણે. દીક્ષાનો ઉપદેશ અમે આપીએ, તમે ભક્તિનો ઉપદેશ આપો. તમારા છોકરાને ભક્તિ શીખવાડવાની તમારે, કે આગળની વાત તમારે શીખવાડવાની, એ તમારે નથી શીખવાડવાની. મા બાપ સંતાનને ભક્તિ શીખવાડે. હા, પ્રભુની ભક્તિ, દાન, દેવની ભક્તિ અને સાધર્મિકની ભક્તિ એ શીખવાડવાની તમારે. એ ભક્તિમાં પાર થાય તો જ અમારા ત્યાં વિરક્તિ માટે આવવાની એને યોગ્યતા મળે, નહીં તો નથી મળતી. મેચ્યોર ના થાય ને તમે પરિણાવો, ભલે શરીરમાં મોટો થઈ જાય પણ મેચ્યોર ના હોય તો ત્યાં ભક્તિ કરો ને ત્યારે તમે મેચ્યોર થાવ. મેચ્યોર થાવ પછી વીરતી સાથે પરિણાવાય તમે, એ પહેલા નહીં. એમ કે ગમે તેને ઉપાડી પરિણાવાય નહીં. બાળકને પરિણાવાય ના પરિણાવાય, જુવાનને જ પરિણાવાય ને. આ ભક્તિ કરે એટલે ધીરે ધીરે જુવાન થાય. પછી ધર્મનું યૌવન આવે, પછી મુનિ ધર્મ આવે. પ્રભુને જે પોતાના મા બાપને પ્રેમ ન કરતો હોય એ દુનિયાને કરવાનો કોઈ નહીં. પેલા મા બાપને પ્રેમ, પછી પ્રભુ દેવગુરુને પ્રેમ, એ બધું કરે ને પછી સંજીવ નિકાય ઉપરનો પ્રેમ આવે. અને સંજીવ નિકાય ઉપરનો પ્રેમ આવે ત્યારે સંયમ સાચું આવે. એ તો ગુરુભાઈ ઉપર પ્રેમ ના હોય, ગુરુ બહેનો ઉપર પણ પ્રેમ ના હોય, એનું શું સંયમ? ખાલી વેશ, નાટક, બીજું કંઈ નથી. ફળ કઈ ન મળે. નાટકમાં પૈણે એને છોકરા થાય.
આછું ભાઈને તો જ થાય ને. અને છોકરાઓ નાટક જ કરતા હોય. છોકરાઓનું કઈ ઠેકાણું હોય? 5 મિનિટ પહેલા મારું કરતા હોય, એકબીજા ભાઈબંધો લડે મારે ત્યારે, 5 મિનિટમાં પાછા બેટા એક ચોકલેટ તોડી 2 ટુકડા કરીને ખાતા હોય. તમારા ઘરમાં ભાઈ બહેનો કેવા લડતા હોય, પાછા ક્યારે મરી જાય ને ક્યારે ભેગાથી ચોરી કરીને ખાઈએ તમને ખબર ના પડે. એ છોકરાઓનું કહું આવું છે, એનું કંઈ ઠેકાણું નહીં. આ છોકરાના ઝઘડામાં તમે જો ઝઘડવા જાઓ ને તો મૂર્ખા બનો. એવા ઘણા મૂર્ખા બનતા હોય છે. નાના છોકરાઓ લડી મરે, એમાં મા બાપ એવા લડે પછી કોઈક ક્યાંક પણ તમે તો લડો છો, પણ પેલા છોકરા બે મારા બેટા એકબીજાની હાથે બા કરી ઊભા હોય અને મા બાપ એમના માટે લડતા હોય. આવો છે તમારો સંસાર. એ છોકરાને વાદે ના ચડાય. રાજાના મનમાં વરની ચિંતા થઈ, ક્ષણવાર ચિત્ત શૂન્ય થઈ ગયું. રાજકુમારી પણ સરસ પૂજા કરી, આંગી કરી, પ્રણામ કરી અને બહાર નીકળે છે પાછલા પગે. જેવી ગવારામાંથી બહાર નીકળી એ જ મિનિટે 2 બારણા વગર હવાએ ભેગા થઈ ગયા. તરત જ ભેગા થઈ ગયા. એવા ભેગા થઈ ગયા ગમે તેટલું હલાવે તો ખુલે નહીં. રાજકુમારી ભાંગી પડે છે, આંખમાંથી આંસુની ધાર ચાલે છે. પ્રભુ શું ગુનો કર્યો મેં? પણ તે તમારા દરવાજા મારા માટે બંધ કરી દીધા. નક્કી મેં કોઈ પ્રભુનો ગુનો કર્યો છે જેના કારણે પ્રભુએ દરવાજા બંધ કરી દીધા. પ્રભુના દરવાજા તો હંમેશા ખુલ્લા હોય, ક્યારે બંધ ન હોય. ના બંધ કેમ થઈ ગયા? રાજકુમારી પોતાની જાતની કેટલી નિંદા કરે છે. મયે પાવાય અમાય લંકાઈ મંદ ભગ્ગાએ શંકર કયાઈ પુયાઈ દક્ષિણમ કણમ લપ્તમ. કેવું મારું દુર્ભાગ્ય! આજ બહુ ભાવથી એટલી સરસ આંગી કરી હતી કે જરા દૂર જઈને આમ જોઉં કે મારા ભગવાન કેવા લાગે છે, કેવા રૂડા રૂપાળા. મારા રૂપાળા ભગવાન, તમારું રૂપ ભૂલાવે ભાન. મારા ઉદય રત્ને ગાયું છે ને નવા, અધન્ય શું અજ્ઞાનના કારણે, કર્મના ઉદયના કારણે કંઈક એવું થયું છે જેના કારણે પ્રભુ મારાથી રિસાયા. પ્રભુને કહે છે, પ્રભુ કરુણા નિધાન છો, મારા અપરાધની ક્ષમા કરો, પ્રસન્ન થાઓ, અભાગણી એવી મને દર્શન આપો. બેટી રોઈ રહી છે ભગવાનની સામે. સ્ત્રીઓમાં લાગણીશીલતા વધારે હોય ને, બધામાં હોય જેવું નહીં, પણ આમ જનરલ વધારે હોય અને દુઃખ તરત જ લાગી જાય. નાની વાત પણ મોટી થઈ જાય. તમને હાવ સામાન્ય લાગતી હોય નહીં, એને એટલું ખોટું લાગી જાય કે ના પૂછો વાત, મને આવતા 5 દાડા લાગે. બહુ સાવધ રહેવું પડે એમની સાથે. કાચની બંગડી હોય ને સાવધાનીથી જ પહેરે તો જ કામ આવે ને. સોનાની બંગડી ગમે ત્યાં ભટકાય તો ચાલે, પણ કાચની બંગડી ગમે ત્યાં ભટકાય તો ના ચાલે. દુઃખી થઈ ગઈ છે. ત્યારે રાજા કહે છે કે બેટા
તારો કોઈ અપરાધ નથી, અપરાધ મારો છે. નિશ્ચયનો ભંગ મેં કર્યો. ભગવાનના મંદિરમાં તારી પૂજા જોઈ હરખાવાના બદલે તારી ચિંતા થઈ મને. ઋષભને જોઈ જોઈ હરખે છે જીવોને લીલા પામે તે. પ્રભુને જોઈ જોઈને જેટલા ખુશ થાવ ને એટલો સંસાર તમારા શરણોમાં ઢળે. ક્ષણવાર હું ખાલી થઈ ગયો તારા વરની ચિંતામાં. મારા ચિત્તમાંથી ભગવાન જતા રહ્યા. આપણી જે મન્ય એકતા નથી એ આશાતાનું આ ફળ. સ્થિતિ જેમ ઊંચી થાય ને એમ ભય પણ વધતો જાય. નીચેના ગુણસ્થાનકે એટલી પડવાની ચિંતા ના હોય, ઉપરના ગુણસ્થાનકે જેમ જાય ને એમ પડવાની ચિંતા વધતી જાય. એક ક્ષણ પણ પ્રમાદ કરે એટલે સીધું ઉપરથી નીચે. મહારાજજીને ઓરાવી રહી હતી, ઓરાવી રહ્યો હતો શ્રાવક, અખંડ ધારથી ઓરાવી રહ્યો હતો. એટલો બધો ઉલ્લાસ, એટલે ગુરુમાને થયું કે યાર આટલો બધો ભાવ ઉલ્લાસ છે. એ જ્ઞાનના ધણી હતા, ઉપયોગ પૂછ્યો ક્યાં જઈ રહ્યો છે. પેલો દૂધ ઓરાવી રહ્યો હતો પાત્રમાં, અને આખું પાત્ર ભરાવા આવ્યું તો પેલો ધાર કરી રહ્યો છે. મહારાજ રોકતા નથી. મહારાજ જોઈ રહ્યા છે કે આ ભાઈ ક્યાં ચડી રહ્યો છે. જોતા ગયા તો પહેલો દેવડો, બીજો દેવડો, ત્રીજો દેવડો, ચોથો દેવડો, ધડાધડ ચડતો જ ગયો, ચડતો જ ગયો. હે નનુત્તર, એક જ મિનિટ ચાલે ભાવદારા એ સીધું કેવળ ગયા. ત્યાં સુધી એ પહોંચી ગયો ઓરાવતા ઓરાવતા. ત્યાં પાત્રું ભરાઈ ગયું ને દૂધ સહેજ નીચે ઢળ્યું અને પેલા સાવકની ભાવધારા તૂટી કે મહારાજ ખ્યાલ કેમ નથી રાખતા? દૂધ બહાર ઢળી રહ્યું છે તો એ રોકતા નથી. અને મારે જે જો ગાતું પેલું ધડાધડ ઉપરથી નીચે આવવા માંડ્યો. મારે કહેલા ના પડે ના પડે ના પડે. પેલા કંઈક સાહેબ પણ ના પડે ના પડે તો દૂધ થોડું રોકાય પાત્રમાંથી નીચે પડતું. સાવકને કહી રહ્યા છે, સાવક સમજે છે કે સાહેબ દૂધને કહી રહ્યા છે પાત્રમાં પડતા કે ના પડે ના પડે ના પડે. મહારાજે કહ્યું કે હું દૂધને નથી કહેતો, તને કહું છું દીકરા. ક્યાં ચડી ગયો તો એક જ મિનિટમાં તને કેવળ જ્ઞાન થઈ જાત. પાછું એવો પટકા ગયો મારવા દે લુકાઈને ઊભો રહ્યો છે. અરુત્તરે જતું રહ્યું ને, ગઈ વેગે જતું રહ્યું તારું. પલ મેં તોલા પલ મેં માસા. હવે કે છે કે પ્રભુ તો વિતરાગ છે, એ ક્યારે રૂષ્ટ પણ ના થાય, પુષ્ટ પણ ના થાય. પણ નક્કી જીન ભવનના અધિષ્ઠાએ કે આપણને આ દંડ કર્યો છે. તેમ ચોકીદાર દંડો ઉગામે ને એમ પછી રાજા કહ્યું અધિષ્ઠાયકની ગરબડ લાગે છે. એટલે રાજાએ બળી, ફૂલ, બલી એટલે રાંધેલું ધાન્ય, ફૂલ, કુસુમ એટલે અને ચંદન આ બધું મંગાવ્યું. કર્પૂર, અગુરુ અને કસ્તુરી નાખેલો ધૂપ મંગાવ્યો. અને પછી જબરદસ્ત ભોગ કર્યો એનો. અંગારા ઉપર નાખતા જાય, ડુંગળાના ગોઠે ગોટા ઉઠે, સુગંધ સુગંધ થઈ જાય આખા મંદિરમાં. એ રીતે ધૂપનો કડછો આખો ભરી રાજા દીકરીને સાથે રાખી અને આમ ફેરવે જાય છે. ધૂપ દ્વારા કોઈ પણ દેવ વૃષ્ટ હોય એને મનાવી અને ખુશ કરી શકાય. ત્યાં જ બેઠો રાજા
પ્રભુ જ્યાં સુધી તમે નહીં મનાવો ત્યાં સુધી હું નહીં જાઉં. રાજા બેઠો, દીકરી બેઠી, પરિવારે બેઠો. એક જ વાત છે, પ્રભુ દરવાજા ખોલો, બીજી વાત નહીં. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. દ્વારે ઊભો શિશુ ભોળો. પ્રભુ મેં ભોળા છીએ, ભૂલ થઈ જાય માફ કરો. મંદિર ખોલો. સામંતો, મંત્રીઓ, રાણીઓ બધા જ બેઠા છે ત્યાં. રાજા ભગત હોય એટલે આખી પ્રજા ભગત હોય. તમારો પરિવાર ધાર્મિક ન હોય તો સમજવાનું કે તમારો ધર્મ દેખાવનો છે, અંદરનો નથી. અંતરંગ ધાર્મિક જે વ્યક્તિ હોય ને એનો પરિવાર ક્યારે અધાર્મિક ન હોય, પણ અંદરમાં માત્ર સંસારનો સ્નેહ હોય અને સંસારની પૂર્તિ માટે જ પ્રભુ અને ગુરુનો સંબંધ રાખતા હો તો ભાઈ તમારા દીકરા તો બિચારા સાચા છે, એ તમારી જેમ દમ ના કરે. એ કે આપણે સંસારવાળા છીએ જ, તમારી જેમ ડબલ રોલ ના કરે. સાહેબ પણ અત્યારે તો ભાવથી ધર્મ કરતા જોવા છતાં એને છોકરા નથી કરતા તો એ થોડો દમડી કહેવાય. તમે જેને ભાવ માનતા હોય નાટક પણ હોઈ શકે. ભાવ ક્યારેય નિષ્ફળ જતો જ નથી. તમને પ્રેમ જેના ઉપર હોય ને, પણ એના સંતાન તમારા બાળકોમાં એના ઉપરના જ પ્રેમના સંસ્કાર ઉતરે. એના સંતાનના કર્મ ન હોય શું કે આમાં એ આ પ્રભુ પ્રત્યે પ્રેમ હોય એના ઘરમાં પ્રયાસ કરીને પ્રભુનો વિરોધી ના આવે. એટલું તો પુણ્ય હોય અને એવું દેખાય પણ છે. આખા ને આખા કુટુંબ પરંપરામાં ભક્ત. અમદાવાદમાં સુતરિયા કુટુંબ હતું. એની છોકરીઓ એમએમાં ભણતી હોય કે ગમે તેમાં ભણતી હોય, સવારના નોકરશી કર્યા વિના જાય, બપોરે 2 વાગે આવે, પછી નાહી પૂજા કરી પછી મોઢામાં પાણી ઘાલે. આખા પરિવાર ધર્મી હોય, 3 પેઢીથી ભક્તિ ચાલતી હોય. આપણા વેલચંદભાઈ, પછી કુમુદભાઈ, પછી સુરેશભાઈ, સુરેશ એના સંતાન બધા ભક્ત જ છે. એકેમાં કામી છે. આપણો દેખાવ હોય ને, છોકરાઓ બહુ સાચા હોય છે. બાપાનું અંદર જે હોય ને એને જ ઝીલે, દેખાવ હોય એને ના ઝીલે. બધા જ ત્યાં બેઠા છે 3 દિવસ અખંડ. જલાશરમાંથી બહાર કોઈ જતું નથી. રાતના દીપક ચાલે છે, દાડે સૂરજ. લોકો છે નવરા બેઠા હોય એટલે કંઈક તો પછી સુગલ કર્યા સિવાય રહે નહીં. અને પારકી પંચાયત કરવી એ તો દુનિયામાં સૌથી મોટો શોખ. અને આમાંની ખોડ ગોતવી એ તો તમારી હોબી. ત્યારે તમને શાંતિ થાય. આમાંનું ગમે તેટલું સારું હોય અને એમાં કંઈક પણ આવું છે એમ આવે ને પછી તમને થાય કે હાશ હવે વાંધો નહીં. કોઈ સારું દેખાય ને તો થોડું પેટ દુખે, પણ થોડું પણ ખરાબ દેખાય ને તો દુખાવો મટી જાય. કોઈ કહે છે કે આ છોકરીએ જ આટલો બધો ટાઈમ દેરાસરમાં બેહાતું હશે. આંગી કરવા માટે કલાકને 2 કલાક બે. આપણું સ્ત્રીનું શરીર અશુચિ થયા વિના રહે નહીં, એટલો ટાઈમ બે. એવા ભગત નહીં થવાનું.
ભાન ભૂલીને ભગવાન પાસે ગમે તેમ દઈ રહેવાનું. કોઈ કન્યાનો દોષ કાઢે છે કે એની ભૂલથી જ ભગવાન નિશાણા, કોઈ રાજાનો દોષ કાઢે છે. આમ બધી ધમાલ ચાલી રહી છે. આ સંસાર છે, બધા નાટક ચાલતા હોય. જોઈએ હવે શું થાય છે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક.